બરાબર છે, પણ દરેકને પ્રશ્ન પૂછવા પોતે જાતે પૂછવાનો કે મારા પરિવારમાં સમ કેવો, એકતા છે. રામચંદ્રજી ભગવાનની વાત જાણી, પણ આપણા પરિવારમાં એકતા છે. જો આપણા પરિવારમાં એકતા હોય બહુ મોટી વાત કહેવાય. આખું મંદિર ઊભું થઈ ગયું. અમે આબુધાબીની વાત કરી અને રવિન્દ્રની વાત કરી, પણ આપણે પોતે જ મંદિર બની ગયા. જો આ સિદ્ધાંત અપનાવીએ તો એ માર્ગે ચાલવાનું છે. દરેકે આવા મહોત્સવમાંથી આની પર વસ્તુ નાની આઈન્સ્ટાઈને ફોર્મ્યુલા આપી, E is equal to mc સ્ક્વેર. કેટલા ગાળામાંથી સમજે છે, પણ ભલા સમજી શકતા નથી. એને કશું આપ્યું નથી, પણ આ વિચાર આપ્યો. તો આ વિચાર છે કે સ્વામિનારાયણ ભગવાન છે અને મને જુએ છે, એ મને જાણે છે, કે મારા દરેક કર્મનું ફળ આપે છે. મારી સમુદ્ર જેવડી ભૂલ હોય એની ક્ષમા કરી શકે છે, પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન જેટલી ભૂલ ચલાવતા નથી. આ પણ ખ્યાલ રાખવાનો છે. કે 200 વર્ષ કહો કે જે કહું હોય કહો, કે મહોત્સવ કહો, બધા શબ્દો છે. માણસ ભેગા થાય કે ન થાય, આપણે સુધર્યા એટલે બધો મહોત્સવ થયો. તો સંદેશ ઉપર આપણે બધા દ્રષ્ટિ કરીને પોતાની સુધારણા કરીએ તો આપણું આ મહોત્સવ ઉજવ્યો એનું સાર્થકતા થશે. એ માટે બધાને વિચારની દ્રઢતા થાય, માટે બળ મળે, પ્રેરણા મળે, પ્રાર્થના. આજની ઉત્સવ સભાના મધ્યવર્તી વિચાર અંતરમાં અક્ષરધામ સંબંધી ખૂબ જ પ્રેરક વાતો પૂજ્ય ડૉક્ટર સ્વામી આપણને સંભળાવી. હવે આપણે આતુરતાપૂર્વક જેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ એ પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વચન આપણે સાંભળીશું. આજની આ ઉત્સવ સભામાં 3 પ્રકારની વર્ષામાં આપણે ભીંજાવાના છીએ. એક તો રંગ વર્ષાનો આપણને લાભ મળશે, બીજું અત્યારે સ્વામીશ્રીની આશીર્ વર્ષાને આપણે માણીશું. અને આ સભા શરૂ થઈ ત્યારથી આપણે સ્વામીશ્રીની કૃપા વર્ષાને પણ અનુભવી રહ્યા છીએ. કારણ કે જ્યારથી સભા શરૂ થઈ ત્યારથી આકાશમાં વાદળો એ આપણને છાયા કરીને આ ઉત્સવની સાનુકૂળતા કરવા માટે હાજર થયા છે. એ વાદળ નથી, પરંતુ સ્વામીશ્રીના કૃપાળુ કર કમળની છાયામાં આ રંગોત્સવનો લાભ આપણે લઈ રહ્યા છીએ. તો સ્વામીશ્રીએ આપણને ઉત્સવ ઉજવવાની આવી સુંદર સાનુકૂળતા કરી આપી છે. એ જ સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આજના રંગોત્સવ પર્વે આપણને તેઓની આશીર્ વર્ષાથી કૃતાર્થ કરે પરમ પૂજ્ય સ્વામીશ્રી. યોગી બાપાએ બધાના હૃદયમાં એવો રંગ ચલાવ્યો છે કે ના પૂછો વાત. એ કોઈ દિવસ ઉતરે નથી. ઠાંસીને આ રંગ ચલાવ્યો છે. એટલે આપણે જાતે નિયમ લોપીને કરીએ તો વાત સુધી છે. પણ યોગી બાપા તરફથી કોઈ ખામી નથી. અને એવો રંગ ચડાવે કે દુનિયાવી રંગ ચડે જ નહીં. આપણે અને આ રંગ ચડવા બદલે યોગી બાપા આપણે ખાસ કરીને આ રંગ કઈ રીતે ચડે એમનું ચડતો નહીં. પહેલાં
આપણે દુનિયા